Hi friends, how are you? કેમ છો બધા મજામાં? ફાઉન્ડેશન ફોર્થ લેક્ચર. I think last lecture માં જે છે આપણે કરાવ્યું હતું single bond carbon and carbon is known as alkane. Suffix is ANE. And general formula is CnH2n plus 2. Okay? અને એની અંદર આપણે છે આયુપેકના રૂલ્સ કર્યા હતા. First one is the we have to select the longest chain. કાર્બનની શું સિલેક્ટ કરવાની છે? longest chain. ચેઇન છે કેવી હોય છે? કન્ટિન્યુઅસલી. અને એની અંદર જે છે that one is numbering always start with the terminal carbon. એનું નંબરિંગ છે ક્યાંથી સ્ટાર્ટ કરવાનું છે? ટર્મિનલ કાર્બનથી. Second, we have to give list number to functional group containing carbon. Functional group containing carbon છે ને આપણે શું આપવાનું છે? લિસ્ટ નંબર છે we have to give. અને એક મોર દેન વન ફંક્શનલ ગ્રુપ હોય તો આપણે શું એપ્લાય કરીએ છીએ? મિનિમમ સમ રૂલ. એનું એડિશન કરીને આપણે છે એપ્લાય કરવાનું છે. ક્લિયર? હવે એની જ આપણે છે આજે થોડીક છે પ્રેક્ટિસ છે કરવાની છે. મોડ્યુલમાં પણ આપણે જે છે એની અંદર મેં એસાઇનમેન્ટ આપેલા જ છે, તો આપણે એ પહેલાં ડિસ્કસ કરી લઈએ. ઓકે? Give IUPAC name. First, કરો try. પછી હું ડિસ્કસ કરું જ છું. Our first rule is we have to select the longest chain. Longest chain always ક્યાંથી સ્ટાર્ટ કરવાની? ટર્મિનલ કાર્બનથી. 1 2 3 1 2 3 4 5 1 2 3 4 5 5 કાર્બન છે એની શું થશે? લોંગેસ્ટ ચેઇન. એની you can select this one or this one. તો આ જે છે 5 કાર્બનની લોંગેસ્ટ ચેઇન. આ જે રહી ગયું એને આપણે શું કહીએ છીએ? ફંક્શનલ ગ્રુપ. તો જે ફંક્શનલ ગ્રુપ કાર્બન એટેચ છે એને આપણે શું આપવાનું છે? લિસ્ટ નંબર. જોઈને જ આઈડિયા આવી જશે કયું ડાયરેક્શન આવશે? લિસ્ટ નંબર ફોરવર્ડ ડાયરેક્શન. ફોરવર્ડ એન્ડ બેકવર્ડ બોથ વી હેવ ટુ ચેક. તો ફોરવર્ડમાં 1 2 3 4 5. તો આ કયા કાર્બન સાથે એટેચ થયું? સેકન્ડ. બેકવર્ડમાં નંબરિંગ આપો. 1 2 3 4 5. તો કયા કાર્બન સાથે એટેચ થશે? 4. તો લિસ્ટ છે એ કયું આવશે? 2. તો જે લિસ્ટ હોય એ આપણે ફોલો કરવાનું, એ જ ડાયરેક્શન છે એ ફોલો કરવાનું. તો અહીંયા સેકન્ડ છે એના ઉપર કયું ગ્રુપ છે? મિથાઇલ. તો 2 મિથાઇલ. એન્ડ હાઉ મેની કાર્બન્સ આર હિયર? 5 કાર્બન્સ. 5 કાર્બન છે અને આપણે શું કહીએ છીએ? પેન્ટેન. પેન્ટ પ્લસ એ એની સફિક્સ એટલે શું થશે? પેન્ટેન. Two methyl pentane. Clear? Second, same first rule, we have to select the longest chain. 1 2 3 4 5 6 1 2 3 1 2 3 4 5 6 6 કાર્બન છે એ શું આવશે? લોંગેસ્ટ ચેઇન. આ જે રહી ગયું એને આપણે શું કહીએ છીએ? ફંક્શનલ ગ્રુપ. Our second rule, we have to give list number to functional group containing carbon. કયું ડાયરેક્શન ફોલો કરવું પડશે? હવે ન લખો તોય ચાલે, તમને જોઈને આઈડિયા આવી જાય કે લિસ્ટ નંબરિંગ છે અહીંથી આપો તો કયું આવશે? 1 2 3 4 5. બેકવર્ડ આપો તો 2, તો લિસ્ટ છે એ કયું આવશે? 2. તો 1 2 3 4 5 6 2 મિથાઇલ and 6 carbon એટલે શું કહેવાશે? હેક્સેન. 2 મિથાઇલ હેક્સેન. બેકવર્ડમાં 1 2 લિસ્ટ અહીંથી 1 2 3 4 5 તો લિસ્ટ કયું થયું? 2. તો 2 મિથાઇલ હેક્સેન. હિયર લોંગેસ્ટ ચેઇન 1 2 3 1 2 3 1 2 3 3 કાર્બન્સ છે એ શું આવશે? લોંગેસ્ટ ચેઇન. આજે રહી આપણે શું કહીએ છીએ? ફંક્શનલ ગ્રુપ. તો એ જે ફંક્શનલ ગ્રુપ કન્ટેનિંગ કાર્બન છે એને આપણે શું આપવું પડશે? લિસ્ટ નંબર. તો ફોરવર્ડ ડાયરેક્શન 1 2 3. બેકવર્ડ 1 2 3. બોથ ધ સાઇડ કેવું આવશે? સેમ. યુ કેન ફોલો એની ડાયરેક્શન. અને આ રીતે લ્યો તોય 2 આવશે. ઓકે? તો 2 મિથાઇલ
and 3 carbon એટલે શું થશે પ્રોપેન 2 મિથાઇલ પ્રોપેન ઓકે રૂલ્સ છે ફોલો કરવાના બ્રેક નહીં કરવાના લાઈફમાં એવું છે ને આપણે સ્ટડીમાં એવું છે કરો ટ્રાય fourth we have to select the longest chain અહીંયા C રહી ગયો છે બરાબર કરી નાખ 1 2 3 4 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7 કાર્બન છે એ શું થશે લોંગેસ્ટ ચેઇન ઓકે તો આપણે એ સિલેક્ટ કરવી પડશે તો આ જે છે 7 કાર્બનની લોંગેસ્ટ ચેઇન આ જે રહી ગયું એને આપણે શું કહેશું ફંક્શનલ ગ્રુપ સેકન્ડ રૂલ કયો છે વી હેવ ટુ ગીવ લિસ્ટ નંબર ટુ ફંક્શનલ ગ્રુપ કન્ટેનિંગ કાર્બન ફંક્શનલ ગ્રુપ જે કાર્બન સાથે અટેચ હોય એને આપણે કયો નંબર આપવાનો છે લિસ્ટ નંબર તો અહીંથી આપીએ તો 1 2 3 અહીંથી આપીએ તો 1 2 3 4 5 લિસ્ટ છે એ કયું થશે 3 તો આપણે ફોરવર્ડ ડાયરેક્શન ફોલો કરવી પડશે 1 2 3 4 5 6 7 3 methyl heptane 3 methyl heptane okay now 1 2 3 4 5 6 हमारी longest chain select करवानी 1 2 3 4 1 અહીંયા શું આવશે CH3 1 2 અને અહીંયા 2 નહીં આવે કાર્બન વેલેન્સી વધી છે 1 2 3 4 5 6 6 કાર્બન છે અને શું થશે લોંગેસ્ટ ચેઇન તો આ આપણી જે છે એ શું થઈ ગઈ લોંગેસ્ટ ચેઇન કન્ટિન્યુઅસ ચેઇન છે એટલે આપણી આ શું થઈ જશે લોંગેસ્ટ ચેઇન આ રહી ગયું મિથાઇલ ગ્રુપ તો એ આપણું શું થશે ફંક્શનલ ગ્રુપ So we have to give list number to functional group containing carbon. Both the direction we have to check forward and backward. Forward check करिए तो 1, 2, 3, 4, 5, 6. कया कार्बन साथ अटैच है थर्ड. અને backward લઈએ તો 1, 2, 3, 4 તો કયું આવશે 4. લિસ્ટ કયું છે 3 તો કયું ડાયરેક્શન ફોલો કરવાનું ફોરવર્ડ. હવે આપણે લખતા નથી ડાયરેક્ટ આપણને આઈડિયા આવી જશે એટલે તો 3 મિથાઇલ થર્ડ કાર્બન પર કયું ગ્રુપ છે મિથાઇલ અને આ કેટલા કાર્બન છે ચેઇનમાં 6 એટલે શું કહેવાશે હેક્સેન 3 મિથાઇલ હેક્સેન 1 2 3 4 1 2 3 4 5 6 7 7 કાર્બન છે એની શું થશે લોંગેસ્ટ ચેઇન ઓકે હવે આઈડિયા આવી ગયો કયું ડાયરેક્શન ફોલો કરવાનું લિસ્ટ નંબરિંગ કયું ડાયરેક્શન આવશે ફોરવર્ડ તો અહીંયા 1 2 3 4 5 6 7 કયા કાર્બન સાથે અટેચ છે થર્ડ એટલે 3 મિથાઇલ 7 કાર્બન એટલે શું થશે હેપ્ટેન 3 મિથાઇલ હેપ્ટેન બેકવર્ડમાં 1 2 3 4 5 અહીંયાથી થર્ડ તો લિસ્ટ છે એ કયું આવશે 3 સો નેમ શું થશે 3 મિથાઇલ હેપ્ટેન 3 મિથાઇલ હેપ્ટેન નાઉ ફર્સ્ટ રૂલ ઇઝ વી હેવ ટુ સિલેક્ટ ધ લોંગેસ્ટ ચેઇન રૂલ તો ફર્સ્ટ એ જ છે ચેઇન છે કેવી હોવી જોઈએ કન્ટિન્યુઅસ હોવી જોઈએ અને સેકન્ડ ક્યાંથી સ્ટાર્ટ કરવાનું ટર્મિનલ કાર્બનથી તો સ્ટાર્ટ કરીએ 1 2 3 1 2 3 4 1 2 3 4 5 5 કાર્બન છે એ શું આવશે લોંગેસ્ટ ચેઇન તો આ જે છે આપણું શું થઈ ગયું લોંગેસ્ટ ચેઇન હવે આની અંદર 2 ફંક્શનલ ગ્રુપ છે મોર દેન 1 ફંક્શનલ ગ્રુપ હોય આપણે કીધું તો 2 સેમ હોય તો શું કહેવાનું ડાય 3 હોય તો ટ્રાય 4 હોય તો ટેટ્રા 5 હોય તો પેન્ટા 6 હોય તો હેક્સા તો અહીંયા 2 સેમ ગ્રુપ છે મિથાઇલ ગ્રુપ CH3 એટલે કયું ગ્રુપ થશે મિથાઇલ
ટુ સેમ ગ્રુપ હોય તો આપણે ડાયમિથાઇલ કહેવાશે અને એને લિસ્ટ નંબર છે એ આપવું પડશે એટલે અહીંયા મિનિમમ સમ રૂલ છે આપણે એપ્લાય કરવું પડશે. તો ફોરવર્ડમાં હું નંબરિંગ આપું તો 1 2 3 4 5. આ કયા કાર્બન સાથે એટેચ છે? સેકન્ડ. આ થર્ડ. 2 + 3 = શું થશે? 5. બેકવર્ડ ડાયરેક્શનમાં ચેક કરી લઈએ. બ્લેક લઈએ એટલે દેખ. બેકવર્ડ ડાયરેક્શન 1 2 3 4 5. આ કયા કાર્બન સાથે એટેચ છે? થર્ડ. આ કયા કાર્બન સાથે એટેચ છે? ફોર્થ. 3 + 4 એટલે શું થશે? 7. તો લિસ્ટ છે એ કયું આવશે? 5. તો નેમ ઓફ ધીસ કમ્પાઉન્ડ ઇઝ 2,3-dimethyl. લિસ્ટ એટલે ફોરવર્ડ જ ફોલો કરવાનું. પછી આ નહીં જોવાનું. હાફ અહીંયાથી ને હાફ અહીંયાથી એવું નહીં લેવાનું. મેલ ફિમેલ ભેગા નહીં કરવાની. આની પહેલાં કીધું તું છક્કો થઈ જાય. એટલે લિસ્ટ નંબરિંગ છે ફોરવર્ડ ડાયરેક્શન. તો અપ ટુ એન્ડ યુ હેવ ટુ ફોલો ફોરવર્ડ ડાયરેક્શન. તો 1 2 3 4 5. This one is attached with second and this one is attached with third. 2, 3. Dimethyl. And 5 carbon એટલે શું કહેવાશે? pentane. 2, 3 dimethyl pentane. Okay? Now this one. હા તો આવડે એવું છે, ટ્રાય કરો જાતે. First rule is we have to select the longest chain. 1 2 3 1 2 3 4 1 2 3 4. 4 carbon છે શું થશે? longest chain. This one is attached with second carbon. This one is also attached with second carbon. Minimum sum rule apply કરીએ તો ફોરવર્ડમાં 1 2 3 4. 2 + 2 = શું થશે? 4. બેકવર્ડ 1 2 3 4. આ 1, આ 2, આ 3, આ 4. 3 + 3 = 6. લિસ્ટ કયું થશે? 4. તો કયું ડાયરેક્શન ફોલો કરવું પડશે? ફોરવર્ડ. 2, 2 dimethyl and 4 carbon, so it is known as butane. 2, 2 dimethyl butane. Now here we have to select the longest chain. 1 2 3 4 5. 1 2 3 1 2 3 1 2 3. 5 કાર્બન શું થશે? લોંગેસ્ટ છે. મિનિમમ સમ રૂલ કયા ડાયરેક્શનમાં થશે? જોઈને આઈડિયા આવે છે? બેકવર્ડ ડાયરેક્શન. વેરી ગુડ. અહીંથી આપીએ તો 1 2. તો 2 + 2 = શું થશે? 4. અને આ સાઈડથી આવે તો 1 2 3 4 5. 1 2 3 4 5. 4 + 4 8. કયું છે? 4. તો આપણે આ ડાયરેક્શન ફોલો નહીં કરવાનું. કયું આવશે? ઉપરનું બેકવર્ડ ડાયરેક્શન. બોથ આર attached with same carbon. So 2, 2 same group, so dimethyl. અને કેટલા કાર્બન છે? 5. 5 કાર્બન છે એટલે શું કહેવાશે? pentane. 2, 2 dimethyl pentane. હાલો હવે થોડુંક આપણે હાર્ડ લઈએ છીએ, ડીપમાં જઈએ છીએ, બરોબર? ટેન્થ કરો જાતે ટ્રાય. આવડે એવું જ છે. ફર્સ્ટ રૂલ વી હેવ ટુ સિલેક્ટ ધ લોંગેસ્ટ ચેઇન. લોંગેસ્ટ ચેઇન કઈ થશે? 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4. 4 કાર્બન છે શું થશે? લોંગેસ્ટ ચેઇન. એની યુ કેન સિલેક્ટ બટ ઇટ શુડ બી કન્ટિન્યુઅસ. હવે આ રહી ગયું ફંક્શનલ ગ્રુપ. મિનિમમ સમ રૂલ બોથ ધ ડાયરેક્શન સેમ. 1 2 3 4.
અહીંથી આપો તો 1 2 3 4 both the sides same, so we can follow any direction. So 2, 3 dimethyl and 4 carbon, so it is known as butane. Okay, 11 try કરો. હવે થોડુંક નવું નવું આવતું જશે, આપણે એડ કરતા જશું. થયો? રૂલ આપણે ફોલો કરવાનું, એ બ્રેક નહીં કરવાનું ક્યારેય. Our first rule is we have to select the longest chain. 1 2 3 4 5 6. 6 કાર્બન છે, શું થશે? લોંગેસ્ટ ચેઇન. Now minimum sum rule, forward and backward. અહીંયાથી આપણે આ રીતે જઈએ. This one is right to left, એ શું કહેવાશે? ફોરવર્ડ. અને પાછું આવીએ, શું કહેવાશે? બેકવર્ડ. ફોરવર્ડ એન્ડ બેકવર્ડ બોથ ધ ડાયરેક્શન વી હેવ ટુ ચેક. ફોરવર્ડમાં નંબરિંગ આપું તો ફંક્શનલ ગ્રુપ કેટલા થઈ ગયા? 3. સેમ 3 ફંક્શનલ ગ્રુપ હોય તો શું કહેવાશે? ટ્રાય. અને કયું ગ્રુપ છે? મિથાઇલ. તો ટ્રાય મિથાઇલ. ક્લિયર? આગળ 2 હતું તો શું કીધું? ડાયમિથાઇલ. અહીં 3 છે તો શું કહેવાશે? ટ્રાયમિથાઇલ. ફોરવર્ડ ડાયરેક્શન 1 2 3 4 5 6. Attach with second, third and fourth. 9. Backward direction. 1 2 3 4 5 6. Attach with third carbon, fourth carbon and fifth carbon. કેટલા થશે? 12. તો લિસ્ટ છે એ કયું આવશે? ફોરવર્ડ ડાયરેક્શન. ક્લિયર? તો ફોરવર્ડ ડાયરેક્શન ફોલો કરવાનું, બે ભેગા નહીં કરવાના, અહીંયાથી હાફ ને અહીંયાથી. ફોરવર્ડ એટલે આ ઉપરનું જ ફોલો કરવાનું. તો એટેચ વિથ સેકન્ડ કાર્બન, હા એટેચ વિથ થર્ડ કાર્બન, fourth carbon, 2, 3, 4. Trimethyl, methyl group 3 times, તો શું કહેવાશે? Trimethyl. And 6 carbon, so it is known as hexane. 2, 3, 4. Trimethyl hexane. Always આપણે આ ઇન્ક્રીઝિંગ ઓર્ડરમાં જ લખવાના નંબરિંગ, 2, 3, 4 એવી રીતે. ઓકે, કરો ટ્રાય હવે. થયો? Very good. Our first rule is we have to select the longest chain. 1 2 3 4 5 6. 1 2 3 4 5. 1 2 3 4 5 6. ગમે એ સાઈડ લઈએ તો કેટલા કાર્બન થશે? 6. Now functional group કેટલા છે? 3. અહીંયા મિથાઇલ 1 2 and 3. મિનિમમ સમ રૂલ કયું ડાયરેક્શન આવશે? ફોરવર્ડ. જોઈને જ આઈડિયા આવી જાય. મિનિમમ સમ રૂલ છે એ કયું આવશે? ફોરવર્ડ ડાયરેક્શન. તો હવે હું સમ રૂલ એપ્લાય કરું છું, પણ અહીંયા બોથ ધ સાઈડ કેલ્ક્યુલેટ નથી કરતો, તમને જોઈને આઈડિયા આવી જાય એટલા માટે. કારણ કે આપણે તો નેમથી મતલબ છે. ઓકે, 1 2 3 4 5 6. This one is attached with second carbon. આ કોની સાથે અટેચ છે? સેકન્ડ. અને આ થર્ડ. તો 2, 2, 3 ટ્રાયમિથાઇલ એન્ડ 6 કાર્બન એટલે શું થશે? હેક્સેન. 2, 2, 3 ટ્રાયમિથાઇલ હેક્સેન. ક્લિયર? Same rule હવે, બરાબર? Our first rule is we have to select the longest chain. તો આ જે છે 1 2 3 4. 1 2 3 4 5 6. 6 કાર્બન છે એની શું થશે? લોંગેસ્ટ ચેઇન.
Second, we have to apply minimum sum rule. So apply કરવું છે minimum sum rule. તો forward direction માં નંબરિંગ આપીએ 1 2 3 4 5 6. ફંક્શનલ ગ્રુપ કેટલા છે 3. આ 1 2 3. આ કયા કાર્બન સાથે એટેચ થયું સેકન્ડ. આ થર્ડ અને આ કયું થશે થર્ડ. 6 and 2 8. બેકવર્ડ ડાયરેક્શન છે એ ચેક કરીએ તો 1 2 કલર ચેન્જ કરી નાખું 1 2 3 4 5 6. Both are attached with 4 carbon. 4 plus 4 plus 5 કેટલા થશે 13. લિસ્ટ કયું છે 8. તો કયું ડાયરેક્શન ફોલો કરવાનું ફોરવર્ડ. અને ફોરવર્ડ હોય એટલે અપ ટુ એન્ડ છે તમારે ફોરવર્ડ ડાયરેક્શન ફોલો કરવાનું. તો આ જે છે કયા કાર્બન સાથે એટેચ થશે આ પર્પલ નહીં જોવાનું ઉપરનું બ્લુ કલર જોવાનું. બ્લુમાં કયા કાર્બન સાથે એટેચ છે સેકન્ડ. તો શું લખાશે 2. ધીસ બોથ આર એટેચ વિથ થર્ડ આ જોવાનું 3 3. ટ્રાય મિથાઇલ અને 6 કાર્બન એટલે શું થશે હેક્સેન. 6 કાર્બન એટલે શું થશે હેક્સેન. ઓકે નેક્સ્ટ 14. Our first rule is we have to select the longest chain. 1 2 3 4 5 6 7. 7 કાર્બન આ શું થશે લોંગેસ્ટ ચેઇન. જોઈને આઈડિયા આવી જાય ઓલ પોસિબિલિટી એવું લાગે ચેક કરી લેવાની 1 2 3 4 1 2 3 4 5 6 7. 7 કાર્બન છે એ શું થશે લોંગેસ્ટ ચેઇન. હવે ફંક્શનલ ગ્રુપ છે મિથાઇલ ગ્રુપ છે એ 4 ટાઈમ્સ છે. 4 ટાઈમ્સ હોય તો શું કહેવાશે ટેટ્રામિથાઇલ. 2 ટાઈમ્સ હતું તો શું કીધું ડાયમિથાઇલ. 3 હોય તો શું કહેવાશે ટ્રાયમિથાઇલ. 4 ટાઈમ્સ છે તો શું કહેવાશે ટેટ્રામિથાઇલ. મિનિમમ સમ રૂલ જોઈને જ આઈડિયા આવી જાય કયું આવશે ફોરવર્ડ ડાયરેક્શન. તો 1 2 3 4 5 6 7. કયા કાર્બન સાથે એટેચ છે સેકન્ડ. આ થર્ડ આ ફોર્થ અને આ ફિફ્થ. ટેટ્રામિથાઇલ અને 7 કાર્બન શું થશે હેપ્ટેન. 2 3 4 5 tetramethyl heptane. This one is longest chain. 1 2 3 4 5 1 2 3 4 5. 5 કાર્બન છે શું થશે લોંગેસ્ટ ચેઇન. આ જે છે કયું ગ્રુપ થશે ઇથાઇલ. 2 કાર્બન છે એટલે શું કહેવાશે ઇથાઇલ. C2H5 એટલે ઇથાઇલ. બોથ ધ ડાયરેક્શન સેમ 1 2 3 4 5 1 2 3. બોથ ધ સાઇડ કયા કાર્બન સાથે એટેચ થશે થર્ડ. વી કેન ફોલો એની ડાયરેક્શન 1 2 3 4 5. 3 ઇથાઇલ and 5 કાર્બન એટલે શું થશે પેન્ટેન. 3 ઇથાઇલ પેન્ટેન. ક્લિયર. હવે જો થોડુંક આપણે ડીપમાં જતા જઈએ બરોબર સ્ટેપ બાય સ્ટેપ છે હું તમને લઈ જાઉં છું પણ ખાસ ધ્યાન રાખવાનું તમારે. હવે આની અંદર અહીંયા જો શું લખેલું છે C2H5. C2H5 છે એનો મિનિંગ શું થશે CH2CH3. હું આ રીતે લખી શકું CH2CH3. આ બેને કમ્બાઈન કરી નાખો so here C2H5 we can write CH2CH3 આ રીતે લખાય. કમ્બાઈન કરી દો તો C2H5. આનું આપણે નોમેનક્લેચર કરવાનું છે. સ્ટ્રક્ચર જો CH3 CH2C CH2 CH3 CH2 CH3. અહીંયા શું છે C2H5. એક્સપ્લેન કરું છું જો બોર્ડ ઉપર.
CH3, CH2, CH3, CH2, CCH2, CH3, CH2, CH3. અહીંયા આપણી પાસે શું છે C2H5. તો આ જે C2H5 છે એને આપણે છે સ્પ્લિટ કરીને લખીએ તો શું લખાશે C2H5 ની જગ્યાએ CH2 CH3. Our first rule is we have to select the longest chain. Carbon containing longest chain છે આપણે સિલેક્ટ કરવાની છે. તો 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 એની ડાયરેક્શન 5 કાર્બન્સ છે એ શું થશે લોંગેસ્ટ ચેઇન. તો આ જે છે આપણી લોંગેસ્ટ ચેઇન છે એ થશે. હવે અહીંયા રહી ગયો એ ફંક્શનલ ગ્રુપ અને ફંક્શનલ ગ્રુપ છે કે કયા કેટલા કાર્બન છે 2 કાર્બન C2H5 તો શું કહેવાશે ઇથાઇલ અને 2 ટાઈમ્સ છે તો શું કહેવાશે ડાઇઇથાઇલ. તો આ જે એટેચ અહીંયા છે વિથ સેકન્ડ કાર્બન અને આ એ કયા કાર્બન સાથે એટેચ છે સેકન્ડ કાર્બન. તો બોધ સાઈડ છે એનું મિનિમમ સમ રૂલ લઈએ સેકન્ડ નહીં સોરી કયા કાર્બન સાથે આવશે થર્ડ 1 2 3 4 5. Backward direction also same 1 2 3 4 5. Both the direction same so we can follow any direction. And both the sides same chain and both are attached with same carbon. So શું લખાશે 3 3 diethyl. And main chain માં how many carbons 5 carbons એટલે શું કહેવાશે pentane. તો 3 3 diethyl ethyl group twice so it is known as diethyl pentane. Clear? Next એની અંદર one new concept આપણે એડ કરીએ છીએ. Our first rule is we have to select the longest chain. First structure જોઈએ તો CH3 CH2 CCH3 CH2 CH3 અહીંયા ડાઉન સાઇડ છે એ શું છે C2H5. તો ઉપરનાની જેમ જ C2H5 છે એની જગ્યાએ શું લખાશે CH2 CH3. જો CH3 CH2 CCH3 CH2 CH3 અહીંયા નીચે શું આપેલું છે C2H5. તો C2H5 છે એની જગ્યાએ શું લખાશે CH2 CH3. તો લખી નાખીએ આપણે C2H5 છે એની જગ્યાએ CH2 CH3. એ C2H5 જ થયું. Our first rule is we have to select the longest chain. Carbon containing longest chain 1 2 3 4 5 1 2 3 4 1 2 3 4 5 5 કાર્બન છે એની શું થશે લોંગેસ્ટ ચેઇન. 2 functional group one is methyl group and another કયું આવશે ethyl group. Both are attached with same carbon. Minimum sum rule forward direction and backward direction કેવું થશે સેમ. ફોરવર્ડ ડાયરેક્શનમાં નંબરિંગ આપું તો 1 2 3 4 5 both are attached with third carbon. Backward direction 1 2 3 both are attached with third carbon. Both are same so we can follow any direction. હવે આપણને ક્વેશ્ચન એ થાય કે આ થર્ડ કાર્બન સાથે મિથાઇલ ગ્રુપ છે અને થર્ડ કાર્બન સાથે કયું ગ્રુપ છે ઇથાઇલ ગ્રુપ. ઓન થર્ડ કાર્બન વન ગ્રુપ કયું આવશે મિથાઇલ અને થર્ડ કાર્બન ઉપર જ કયું ગ્રુપ છે ઇથાઇલ. તો વિચ વન વી હેવ ટુ રાઇટ ફર્સ્ટ. તો આ રીતે સેમ આલ્કાઇલ ગ્રુપ આવે આલ્કાઇલ ગ્રુપ કહીએ છીએ આપણે મિથાઇલ ઇથાઇલ પ્રોપાઇલ એ રીતે હોય. એટ ધેટ ટાઈમ વી હેવ ટુ ફોલો આલ્ફાબેટિકલ ઓર્ડર. શું ફોલો કરવું પડશે આલ્ફાબેટિકલ ઓર્ડર. આલ્ફાબેટિકલ ઓર્ડર એટલે ABCD E. તો ફર્સ્ટ છે એ કયું આવશે E અને પછી કયું આવશે M. તો આલ્ફાબેટમાં જે ફર્સ્ટ આવતું હોય that one is we have to write first અને પછી સેકન્ડ. ક્લિયર? મોર દેન વન આલ્કાઇલ ગ્રુપ હોય તો આપણે શું ફોલો કરવાનું આલ્ફાબેટિકલ ઓર્ડર.
અપ ટુ હિયર જે કર્યા એ બધામાં સેમ હતા. 2 હોય એટલે ડાય, 3 હોય તો ટ્રાય, 4 હોય તો ટેટ્રા. પણ અહીંયા સેમ નથી. બોથ આર એટેચ વિથ સેમ કાર્બન, પણ બોથ આર ડિફરન્ટ. વન ઇઝ મિથાઇલ ગ્રુપ એન્ડ અનધર ઇઝ ઇથાઇલ ગ્રુપ. આવો આવે ક્વેશ્ચન ત્યારે તમારે શું કરવાનું? આલ્ફાબેટિકલ ઓર્ડર છે ફોલો કરવાનું. આલ્ફાબેટમાં ફર્સ્ટ કયું આવે છે? ઈ. તો આ રીતે લખાશે 3 ઇથાઇલ, પછી 3 મિથાઇલ, 3 ઇથાઇલ, 3 મિથાઇલ, અને ચેઇનમાં કેટલા કાર્બન છે? 5 કાર્બન. 5 કાર્બન એટલે શું કહેવાશે? પેન્ટેન. ક્લિયર? તો આ રીતે આવશે 3 ઇથાઇલ, 3 મિથાઇલ, પેન્ટેન. ક્લિયર? સિમ્પલ જ છે અપ ટુ હિયર રૂલ. આ બેમાં કયું ફર્સ્ટ લખવાનું? એકોર્ડિંગ ટુ આલ્ફાબેટિકલ ઓર્ડર. ઓકે. નાઉ બોર્ડ ઉપર તમને દેખાય છે EFG. તમને એમ થાય કે આ સર શું આલ્ફાબેટ આપણને શીખવાડવાના છે? એવું નથી. આનું આપણે નોમેનક્લેચર કરવાનું છે, આનું આપણે આયુપેક કરવાનું છે. ઓકે. તો એની અંદર જે છે ઘણા બધામાં જેટલા આલ્ફાબેટિકલ લેટર જે થાય એ મેં અહીંયા લઈ લીધા છે. અને આવું પૂછાય છે પાછું JEE-માં, નીટમાં. એટલે હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ જતા જઈએ. બરાબર? પહેલા બેઝિક કરાવ્યું, હવે થોડુંક વધારે ડીપમાં જઈએ છે. તો આ ઈ છે તો એકચ્યુઅલી આપણે આ રીતે લખાય. થઈ ગયો કેપિટલ ઈ. હવે આની અંદર જેટલા કોર્નર હોય અને એન્ડ હોય ત્યાં દરેક જગ્યાએ કાર્બન હશે. અહીંયા કાર્બન, 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 તો જ આ બોન્ડ કહેવાય. મેં આવું શીખવાડ્યું હતું સાયક્લોપ્રોપેન. આ રીતે ટ્રાયંગલ હોય તો શું કહેવાય? સાયક્લોપ્રોપેન. ઈચ કોર્નરમાં તમારે CH2 કન્સિડર કરવાનો. એવી રીતે આની અંદર જે છે આ રીતે તમારે કાર્બન છે એ મૂકી દેવાના. વેલેન્સી કરવી હોય તો આપણે વેલેન્સી સેટિસ્ફાય કરી શકીએ. આપણે કર્યું છે કાર્બનની કેટલી વેલેન્સી હોય? 4. ઓલવેઝ ઇટ શુડ બી સેટિસ્ફાય. તો આ કાર્બનની 1 વેલેન્સી સેટિસ્ફાય છે, 3 રિમેનિંગ એટલે 3 હાઇડ્રોજન. આની 2 સેટિસ્ફાય છે, 2 બોન્ડ્સ, 2 રિમેનિંગ એટલે અહીંયા શું આવશે? CH2. આની 3 સેટિસ્ફાય, 1 રિમેનિંગ એટલે CH. 1 સેટિસ્ફાય, 3 રિમેનિંગ CH3. 2 સેટિસ્ફાય, 2 CH2 અને CH3. So our first rule is we have to select the longest chain. Longest chain 1, 2, 3, 4, 5. It should be continuous. અને ક્યાંથી સ્ટાર્ટ કરવાનું? ટર્મિનલ કાર્બન. 1, 2, 3, 4, 5. આ જે છે આપણે શું થઈ ગયું? લોંગેસ્ટ ચેઇન થઈ ગઈ. આ જે રહી ગયું એ કયું ગ્રુપ થશે? મિથાઇલ ગ્રુપ. જે રહી ગયું આપણું ફંક્શનલ ગ્રુપ કયું ગ્રુપ છે? મિથાઇલ ગ્રુપ. ફોરવર્ડમાં 1, 2 and 3. બેકવર્ડમાં 1, 2, 3 attached with third carbon. Both are same. So name of this compound is 3-methyl and 5 carbon એટલે શું થશે? પેન્ટેન. 3-methyl pentane. આવું ન સમજાય તો આ ચેઇન છે આમ ઓપન કરી નાખવાની. તો 1, 2, 3, 4, 5 કાર્બન અને અહીંયા કયું ગ્રુપ છે? મિથાઇલ. કાર્બન વેલેન્સી કેટલી હોય? 5. 1 સેટિસ્ફાઈડ એટલે અહીંયા CH3. 2 સેટિસ્ફાઈડ એટલે CH2. 3 સેટિસ્ફાઈડ એટલે CH. 2 સેટિસ્ફાઈડ એટલે CH2. 1 સેટિસ્ફાઈડ એટલે CH3. ક્લિયર? તો આ રીતે છે તમે કરી શકો. શું થશે? 3-methyl pentane. હાલો ફ્લોરિન ટ્રાય કરો. કરો ટ્રાય. સાવ સિમ્પલ છે. દરેક કોર્નર અને એન્ડ ઉપર શું મૂકી દેવાનું? કાર્બન મૂકી દે. અહીંયા 1, 2, 3, 4, 5. વેલેન્સી કરવી છે? કરી નાખીએ. આની 1 સેટિસ્ફાઈડ કેટલી બાકી રહેશે? 3. 2 CH2. 1, 2, 3, 1 left. 1, 3 left. અહીંયા 3 left. Our first rule is we have to select the longest chain. So 1, 2, 3, 4. 4 carbons
આવશે લોંગેસ્ટ. આજે રહી ગયું શું કહેવાશે? ફંક્શનલ ગ્રુપ. ફંક્શનલ ગ્રુપ કન્ટેનિંગ કાર્બનને આપણે શું આપીએ છીએ? લિસ્ટ નંબર. તો બેકવર્ડ ડાયરેક્શન 1 2, અહીંથી આપીએ તો 1 2 3, તો લિસ્ટ કયું આવશે? 2. 1 2 3 4. 2 મિથાઇલ અને 4 કાર્બન એટલે શું થશે? બ્યુટેન. સમજાય છે? સિમ્પલ જ છે, ટ્રાય કરો. જી આ રીતે આવે. આમાં થોડુંક ઓલું ઇનકમ્પ્લીટ છે. આ રીતે આવશે કેપિટલ જી. ઈચ કોર્નરમાં શું મૂકી દેવાનું? કાર્બન 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 કાર્બન. વેલેન્સી સેટિસ્ફાય કરીએ તો અહીં શું લખાશે? CH3 CH2 CH2 CH2. 1 2 3 bond, only one hydrogen. CH3. અહીંયા CH3. લોંગેસ્ટ ચેન આપણી આ થશે અહીંથી લિસ્ટ નંબર 1 2 3 4 5 6. સેકન્ડ ઉપર આ એટેચ છે એટલે 2 મિથાઇલ અને 6 કાર્બન એટલે શું થશે? હેક્સેન. 2 મિથાઇલ હેક્સેન. ક્લિયર? તો આપણે ઓલાની જેમ જ. અને વેલેન્સી કઈ રીતે જોવાની? અહીંયા છે કાર્બન તો 2 બોન્ડ્સ એટલે 2 લેફ્ટ એટલે 2 હાઇડ્રોજન. અહીંયા 3 બોન્ડ્સ એટલે 1 લેફ્ટ એટલે 1 હાઇડ્રોજન. કાર્બન વેલેન્સી કેટલી હોય? 4. ઓલવેઝ ઇટ શુડ બી સેટિસ્ફાય. બાકી રહી બધી કોનાથી સેટિસ્ફાય કરવાની? હાઇડ્રોજનથી. H દરેક જગ્યાએ કાર્બન. C C C C C C. કાર્બન વેલેન્સી કેટલી હોય? 4. 1 સેટિસ્ફાય CH3. 2 1 2 3 સેટિસ્ફાય એટલે H. 3 સેટિસ્ફાય એટલે H. CH3 CH3 CH3. લોંગેસ્ટ ચેન અહીંથી 1 2 3 4. 1 2 3 4. આ ફંક્શનલ ગ્રુપ. કયા કાર્બન સાથે એટેચ છે? સેકન્ડ એન્ડ થર્ડ. આમ લઈએ તો 3 કાર્બન, આમ લઈએ તો 4, આમ લઈએ તો 3, આમ લઈએ તો 4, મેક્સિમમ 4. તો 2 3 ડાયમિથાઇલ and 4 કાર્બન એટલે શું થશે? બ્યુટેન. I કરો ટ્રાય. વેરી ગુડ. કાર્બન 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 કાર્બન. વેલેન્સી કેટલી હોય? 4. 1 બોન્ડ એટલે 1 સેટિસ્ફાય એટલે CH3. 3 સેટિસ્ફાય 1H. 1 સેટિસ્ફાય CH3 CH3 CH CH3. હા 1 2 3 4. 4 કાર્બનની આ શું થશે? લોંગેસ્ટ ચેઇન. ફંક્શનલ ગ્રુપ મિથાઇલ attached with second and third carbon. 2, 3 dimethyl અને 4 કાર્બન એટલે શું થશે? બ્યુટેન. 2, 3 dimethyl butane. Clear? K. કાર્બન મૂકી દઈએ. C C C C C. કાર્બનની વેલેન્સી કેટલી હોય? 4. તો અહીંયા 1 બોન્ડ એટલે શું આવશે? CH3. 1 બોન્ડ એટલે CH3. 1 2 3 4. અહીંયા 1 બોન્ડ CH3 CH3.
1 2 3 1 2 3 1 2 3 1 2 3 3 કાર્બન શું થશે લોંગેસ્ટ છે તો આ તો ફંક્શનલ ગ્રુપ થઈ ગયા એની યુ કેન સિલેક્ટ મેં આ સિલેક્ટ કરી તો આ બે કયા કાર્બન સાથે એટેચ થઈ ગયું સેકન્ડ તો 2,2 ડાયમિથાઇલ એન્ડ 3 કાર્બન એટલે શું કહેવાશે પ્રોપેન પ્રોપેન ક્લિયર સમજાય છે જાતે ટ્રાય કરજો બરાબર તો જ આવડશે સિમ્પલ છે રૂલ્સ તો આપણે બધા જ ફોલો કરવાના છે ખાલી કોર્નર અથવા તો એન્ડ ઉપર શું મૂકી દેવાનું કાર્બન અને વેલેન્સી વી હેવ ટુ સેટિસ્ફાય પછી ધીમે ધીમે આવડી જાય વેલેન્સી ન કરો તોય ચાલે એલ કરો ટ્રાય એલ પપ્પુ જેવું છે કાર્બન 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 1 valency satisfy 3 left CH3 2 satisfy CH2 CH3 1 2 3 3 કાર્બન છે એટલે શું કહેવાશે પ્રોપેન નોર્મલ પ્રોપેન 3 કાર્બન છે લાઇનમાં છે એટલે શું કહેવાશે નોર્મલ પ્રોપેન આ રીતે છે એમ એમ કાર્બન 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 CH3 CH2 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 CH3 1 2 3 4 5 નોર્મલ પેન્ટેન 5 કાર્બન એટલે શું થશે પેન્ટેન નોર્મલ કોઈ બ્રાન્ચ નથી એટલે શું લખાય એન નોર્મલ પેન્ટેન કન્ટિન્યુઅસ ચેન જ છે એટલે શું કહેવાશે એન પેન્ટેન નોર્મલ પેન્ટેન એન સી 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 CH3 CH2 CH2 CH3 1 2 3 4 N butane 4 carbon in one line એટલે શું કહેવાશે N butane આપણે જે 3 એક્ઝામ્પલ કર્યા એની જગ્યાએ બ્રાન્ચિંગ જ નથી કન્ટિન્યુઅસ ચેઇન છે એટલે N કહેવાય પ્રોપેનમાં N નો લખો તોય ચાલે કારણ કે બ્રાન્ચ નો આવે લખીએ છીએ આપણે કરો ટ્રાય જાતે W T અને V T કાર્બન 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 CH3 1 2 3 1 left H CH3 CH3 our first rule is select the longest chain 1 2 અહીંયા લ્યો તોય 3 અહીંયા લ્યો તોય 3 longest chain આ methyl group attached with second carbon 2 methyl 3 કાર્બન એટલે શું થશે પ્રોપેન V કાર્બન 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 CH3 CH3 CH2 પ્રોપેન N લખો હોય તો N પ્રોપેન W આવડે કરો ટ્રાય વેઇટ કરું છું 2 મિનિટ વેરી ગુડ નોર્મલ પેન્ટેન કાર્બન 1 2 3 4 5 કોઈ બ્રાન્ચ જ નથી
1 2 3 4 5. Normal pentane. Clear? करो ट्राई एक्स वाई जेड एक्स कार्बन 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 કાર્બનની વેલેન્સી કેટલી હોય 4 ઓલવેઝ ઇટ શુડ બી સેટિસ્ફાય તો અહીંયા લખીએ તો CH3 3 3 3 અહીંયા જો 4 સેટિસ્ફાય થઈ ગઈ our first rule is we have to select the longest chain તો આપણી આ longest chain થઈ ગઈ 1 2 3 1 2 3 1 2 3 આ ફંક્શનલ ગ્રુપ આ અટેચ વિથ સેકન્ડ કાર્બન આ કયા કાર્બન સાથે અટેચ છે સેકન્ડ તો શું થશે 2 2 ડાયમિથાઇલ અને 3 કાર્બન અહીંયા 3 કાર્બન એટલે શું થશે પ્રોપેન 2 2 ડાયમિથાઇલ પ્રોપેન હાલો વાય करो ट्राई कार्बन 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 CH3 1 2 3 CH CH3 CH3 1 2 3 2 methyl and 3 carbon એટલે શું થશે પ્રોપેન 2 methyl propane. Clear? Longest chain attached with second carbon 2 methyl propane. Z carbon 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 CH3 CH2 CH2 CH3 1 2 3 4 4 carbons longest chain normal કયું થશે 4 એટલે normal butane કોઈ બ્રાન્ચ જ નથી તો n butane ક્લિયર તો આ એક આપણે નવું છે એક ટાઈપ છે કર્યું તમારે આખું ડાયરેક્શન છે મેં ઓપન કરી નાખ્યું કે આ રીતનું છે પૂછાઈ શકે કોમ્પિટિટિવમાં ઓકે તો આજે આપણે આલ્કેન છે ને બધી ડિફરન્ટ ટાઈપ છે એ કમ્પ્લીટ કરી નાખી એસાઇનમેન્ટ 1 છે એ આપણે સોલ્વ કરી નાખ્યું અને ન્યૂ ટાઈપ છે આલ્ફાબેટ છે એના ઉપરથી પણ નોમેનક્લેચર છે આપણે શીખી ગયા તો અગેન રૂલ્સ છે એ બધા આપણે એકવાર રિપીટ કરી લઈએ IUPAC એટલે શું થશે ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમેસ્ટ્રી our first rule is we have to select the longest chain ચેન કેવી હોવી જોઈએ કન્ટિન્યુઅસ ક્યાંથી સ્ટાર્ટ કરવાની ટર્મિનલ કાર્બન સેકન્ડ વી હેવ ટુ ગીવ લિસ્ટ નંબર 2 ફંક્શનલ ગ્રુપ કન્ટેનિંગ કાર્બન મોર દેન વન ફંક્શનલ ગ્રુપ હોય તો શું આવશે 2 ટાઈમ્સ સેમ હોય તો ડાય 3 હોય તો ટ્રાય 4 હોય તો ટેટ્રા 5 હોય તો પેન્ટા વી હેવ ટુ એપ્લાય મિનિમમ સમ રૂલ અને મિથાઇલ ઇથાઇલ પ્રોપાઇલ એ રીતે 2 or 3 છે આલ્કાઇલ ગ્રુપ હોય then we have to follow alphabetical order clear અને હોમવર્ક છે એની અંદર આજે શું કરવાનું છે તમારે પેજ નંબર 16 જે આપણું મટીરિયલ છે એ રાખેલું છે એમાં ગીવ IUPAC નેમ ઓફ E to Z આલ્ફાબેટિકલ જે હમણાં બધા આપણે ડિસ્કસ કર્યા એ વન ટાઈમ છે એ તમારે સોલ્વ કરી નાખવાના છે ક્લિયર નાઉ નેક્સ્ટ ટાઈમ છે આપણે કયું સ્ટડી કરશું આલ્કીન્સ એન્ડ આલ્કાઇન્સ આલ્કીન એટલે શું થશે કાર્બન કાર્બન ડબલ બોન્ડ અને કયો સફિક્સ લાગશે ENE અને કાર્બન કાર્બન ટ્રિપલ બોન્ડ એટલે કયો સફિક્સ લાગશે YNE ક્લિયર ઓકે ખાસ છે પ્રેક્ટિસ કરી નાખજો આલ્ફાબેટ છે આપણે E to Z જે બધા છે આની અંદર એસાઇનમેન્ટમાં એ તમારે પ્રેક્ટિસ છે વન ટાઈમ છે કરી નાખવાની છે થેન્ક યુ વેરી મચ બેસ્ટ ઓફ લક પાછા આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળશું
See you.